પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ કેશોદ ખાતેથી 6.51 કરોડના 110 વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું। ભારત સરકારના શ્રમ અને રોજગાર, રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ કેશોદ ખાતેથી જન સુખાકારી અને માળખાકીય સુવિધામાં વધારો કરતા 6.51 કરોડના 110 વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું। કેન્દ્રીય મંત્રીએ કેશોદ ટાઉન હોલ ખાતેથી 88 કેશોદ વિધાનસભા મત વિસ્તારના 68.35 લાખના 19 વિકાસ કામોનું લોકાર્પણ તથા 5.82 કરોડના ખર્ચે નિર્મિત થનાર 91 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ સંબોધતા જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષના શાસનકાળમાં પ્રાથમિક જરૂરિયાતો અને સુવિધાઓનો સંઘર્ષ પૂર્ણ થયો છે। એટલું જ નહીં, રાજ્યની અવિરત વિકાસ યાત્રાથી ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે। વીજળી, પાણી, આરોગ્ય સહિતની લોકોની જરૂરિયાતોને સંતોષતી કેન્દ્ર રાજ્ય સરકાર ઉપર લોકોએ મૂકેલા વિશ્વાસ પર ખરી ઉતરી છે। લોક માંગને ધ્યાને રાખી અને તેને પૂર્ણ કરવાની શક્યતાઓને તપાસી જવાબદારીપૂર્વક લોકોના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ખેડ પંથકમાં જે પૂરની સમસ્યા હતી તેના નિરાકરણ માટેની યોજના પણ બની ગઈ છે। આ વિસ્તારમાં નદી નાળા પહોળા કરવાની સાથે પાણીના યોગ્ય નિકાલ માટેનો પ્લાન બનાવવામાં આવ્યો છે। અંદાજે 450 કરોડના ખર્ચે ખેડ પંથકમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે। કેન્દ્રીય મંત્રીએ ખેડ પંથકની સમસ્યાના નિરાકરણ માટે સર્વે સહિતની કામગીરી અને જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા માટે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણવસિયાને અભિનંદન પાઠવ્યા હતા।